બધી વાત કરી છે. નદીમ છે નદીમ નથી મિસ. નદીમાં જે નથી. ઓકે. જીવાણી છે અલી નવાઝ. હા મી શું તો શું. તું તો છે મને દેખાણ. હાલો પ્રદુષણ એટલે શું બેટા આન્સર આપશો તમે. પ્રદૂષણ એટલે શું પ્રદૂષણ કોને કહીશું. કાલે આપણે કાલે જોયું લેફ થઈ ગયો પૂરી થઈ ને ત્યારે મરચે ફેક્ટરીથી થતા ધુમાડાને પ્રદૂષણ કહે છે. પોલ્યુશન કહે છે. પ્રદૂષણ કોને કેવાય. પ્રદૂષણ કોને કેવાય. પ્રદૂષણ કોને કહેવાય. સ્ક્રીન દેખાય છે બેટા. હા મી. પ્રદૂષણ કોને કેવાય. પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો. જો પર્યાવરણ છે ને આપણું પર્યાવરણ. તો પર્યાવરણના પર્યાવરણના જીવન માટે એટલે પર્યાવરણને જીવંત રાખવા માટે. પર્યાવરણના જીવન માટે તો આપણું પર્યાવરણ એટલે આપણું આપણે જે રહીએ છીએ પૃથ્વી પર એની આજુબાજુનું આવરણ એને એમાં ભૂમિ પણ આવી ગઈ. એમાં વાયુઓનું આવરણ પણ આવી ગયું. બરાબર એમાં પાણી પણ આવી ગયું. બરાબર એ બધું પર્યાવરણ છે જે આપણને જીવન ટકાવી રાખવામાં મદદ કરતા પરિબળો છે. બરાબર તો એ પર્યાવરણ છે એ જીવન માટેના મહત્વના અંગો કે જીવન માટેના મહત્વના અંગો કયા છે. તો ભાઈ જીવન માટેના મહત્વના અંગો જે છે. એ છે હવા પછી પાણી અને જમીન. પાણી અને જમીન હવા પાણી અને જમીન. હવા પાણી અને જમીન એ ત્રણ પરિબળો છે જે પર્યાવરણના જીવન માટેના મહત્વના અંગો છે. હવે આ ત્રણેય વસ્તુ છે હવા પાણી અને જમીન એ ત્રણેય વસ્તુઓને હાનિકારક પ્રદૂષણોથી એ પ્રદુષિત થવાની ઘટના આ ત્રણેય પરિબળો છે હવા પાણી અને જમીન એ હાનિકારક પ્રદૂષણોથી પ્રદુષિત થાય છે. હાનિકારક પ્રદૂષણથી પ્રદુષિત થાય છે. એ પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે. પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હવા પાણી અને જમીન ને હાનિકારક પ્રદૂષણથી પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. કોણ બોલશે? એમાં મેન વસ્તુ આવશે પર્યાવરણ ના જીવન ને ટકાવી રાખવાના મુખ્ય ત્રણ પરિબળો છે ત્રણ અંગો છે હવા પાણી અને જમીન એ જમીન ત્રણે અંગો જે છે પર્યાવરણના
એ અંગોને હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થાય છે. આ ત્રણેય અંગો હાનિકારક પ્રદૂષણોથી પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. પૂરો જવાબ. સ્ક્રીન દેખાય છે જીવાણી? અલી નવાઝ? હા મિસ. હાલો બોલો. હા મિસ. હાલો આન્સર આપો. પર્યાવરણના પર્યાવરણના જીવન માટે જીવન માટે પર્યાવરણના જીવન માટે પર્યાવરણના જીવન માટે પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હા કયા બરાબર. છે પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હવા, પાણી અને જમીનના પ્રદુષિત થવાના ઘટનાને હાનિકારક પ્રદૂષણથી પ્રદુષિત થવાની ઘટના હાનિકારક પ્રદૂષણથી પ્રદુષિત થવાની ઘટનાને ઓલું કહે છે. પ્રદૂષણ. હા પ્રદૂષણ કહે છે. ફરી વાર એક વાર ટ્રાય કર. પર્યાવરણના પર્યાવરણના માટે જીવનના મુખ્ય ઘટકો હવા, પાણી અને જમીનના હાનિકારક પ્રદૂષણ પદાર્થોથી હા હાનિકારક પ્રદૂષણના પ્રદુષિત થવાની ઘટનાને હાનિકારક પ્રદૂષણના પ્રદુષિત થવાની ઘટનાને કહે છે. પ્રદૂષણ કહે છે. બોલો પ્રદૂષણ હજી એક વાર. કોને કહે છે? બરાબર બોલી જાઉં છું કે પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હવા, પાણી અને જમીન ને હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે બીજું જોઈએ. કયા કુદરતી સંસાધનો આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે? કયા કુદરતી સંસાધનો એટલે કુદરતી પરિબળો કયા છે કે જે આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે કે આપણે જીવન ટકાવી રાખવા માટે મદદરૂપ છે? એ કયા કુદરતી હવા, પાણી સંસાધનો અને છે? ખોરાક. વેરી ગુડ પાણી. પછી વૃક્ષ. વેરી ગુડ વનસ્પતિ. બરાબર વનસ્પતિમાં વૃક્ષો આવી જાય. પછી વાયુ. હવા, વાયુ બરાબર. પછી તમે ઘર શેના પર જમીન. બનાવ્યું છે? ખનિજ જમીન. તત્વો. તો કયા કુદરતી સંસાધનો છે કે આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે? આપણું જીવન શક્ય છે. જો એ ન હોય તો આપણું જીવન શક્ય જ નથી. એવા કયા કુદરતી સંસાધનો છે? તો એ છે પેલું હવા, પાણી, જમીન અને વનસ્પતિ. વગેરે કુદરતી સંસાધનો આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. તો આનો આન્સર શું આવશે? હવા, હવા, પાણી પાણી, વાયુ હમ અને ખનિજ હવા તત્વો. એ વાયુ તો હવામાં આવી ગયા ને બેટા બધા વાયુ હા આવી બરાબર. ગયા હવા, ઓક્સિજન કાર્બન પાણી, ડાય ખનિજ તત્વો. હા હવા, પાણી, જમીન. જમીન અને બીજી આવશે વનસ્પતિ. બરાબર. તો હવા, પાણી, જમીન અને વનસ્પતિ છે એ કુદરતી સંસાધનો છે જે આપણું જીવન ટકાવી રાખવા માટે ખુબ જ જરૂરી છે. જો આ વસ્તુ ન હોય તો શાયદ આપણું જીવન પણ ન હોય. આ ચાર વસ્તુ શું આમાંથી કોઈ એક પણ ન હોય ને તો આપણને ઘણી બધી તકલીફ પડી જાય. જીવન પોસિબલ જ નથી. જીવન શક્ય જ નથી. બરાબર. હવા વગર વિચારો જીવી શકીએ? કલ્પના કરો હવા ન હોય તો શું થાય? આપણે શ્વાસ કલ્પના જ ન કરો. લઈ શકીએ. પાણી ન હોય તો શું થાય? પાણી વગરનું જીવન કેવું હોય? મીઠું પાણી ન હોય તો? શક્ય છે આપણું જીવન? કલ્પના કરો તો આપણે પાણી સૂર્ય વગર ના તરીકે જીવન. મળવું જોઈએ. બરાબર. જમીન ન હોય તો? તો આપડે રહી જ ન શકીએ ને ઉભા જ ન રહી શકીએ નીચે રહી આપણે શકીએ. પગ ક્યાં મૂકી શકીએ? બરાબર. બરાબર ને જમીન છે, પૃથ્વી છે. પૃથ્વીની ઉપર જે જમીનનો પડ છે, પોપડો છે.
પૃથ્વીનો ખુદનો ગુરુત્વાકર્ષણ બળ છે એટલે આપણે જમીન પર પગ રાખી શકીએ છીએ. એના પર જે છે ખેતી કરી શકીએ છીએ બરાબર ને. ચંદ્ર પર જઈએ ત્યારે કલ્પના ચાવડા જે છે અને એ લોકો ગયા હતા સુનિતા વિલિયમ્સ ને એ લોકો તો તે લોકો ના બુક્સ છે એ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે એ લોકો ત્યાં પગ જ નીચે જમીન પર ન મૂકી શકે એ ઉડતા જ હોય. બરાબર. એક એને વાત કરી છે જે ચંદ્ર પર ગઈ હતી કે એ મોઢું ધોતી હતી ત્યારે એ જે પાણી હતું ને એ મોઢું એને સાફ કર્યું પાણીથી તો એના જે પાણીના જે બિંદુ હતા ને ટપકા જે પાણીનું ટપકું એ પણ હવામાં ઉડવા લાગ્યું. એ મોઢા પરથી સાફ થઈને ક્લીન થઈને ગયું હોય તો પાણી તો ગંદુ જ હોય ને મોઢા પરથી. તો એને જે ક્લીન કરવા માટે એને સાફ કરવા માટે એ પાણીને ને ટીશ્યુ પેપર લઈને દોડવું પડ્યું હતું એટલે એની પાછળ જવું પડ્યું બરોબર. તો અહીંયા આગળ જે છે પૃથ્વીનું શું છે પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. એના માટે ઉપર જમીનનો ફળદ્રુપ પોપડો છે. જેના પર જે છે આપણે ખેતી કરીએ છીએ વૃક્ષો વાવીએ છીએ. જમીન પર આપણે ઘર બનાવીએ છીએ બરાબર ને એ આપણને આશ્રય સ્થાન છે. બરાબર તો જમીન વગરની કલ્પના ન થઈ શકે પાણી વગરની ન થઈ શકે હવા વગરની ન થઈ શકે. અને આ ત્રણેય પરિબળ છે એટલા માટે વનસ્પતિ છે અને વનસ્પતિ છે એટલા માટે આપણને ખોરાક મળે છે અને આહાર પોષણ કરી રચાય છે બરાબર ને પૃથ્વી પર દરેક સજીવનું જીવન ટક્યું છે આહાર કડીને લીધે બરાબર. તો અહીંયા આગળ કયા કુદરતી સંસાધનો જે છે આપણું જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે તો હવા પાણી જમીન અને વનસ્પતિ. આ ચાર કુદરતી પરિબળો જે છે એ આપણા જીવન ટકાવી રાખવા માટેના ખૂબ જ જરૂરી સંસાધનો છે અથવા તો પરિબળો છે ઓકે. હવે આગળ આવે છે. ગાંધીજી એ કયા સ્ત્રોતોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. કયા સ્ત્રોતો છે કુદરતી કયા સ્ત્રોતો છે જેને ગાંધીજી એ સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. બધા સામુદાયિક એટલે બધા માટે હોય. બરાબર એના પર બધાનો હક હોય બધાનો અધિકાર હોય. બરાબર અને મીઠું છે. બરાબર મીઠા માટે ગાંધીજી એ સત્યાગ્રહ કર્યો તો દાંડી કૂચ કરી હતી. બરાબર એ શું માનતા હતા કે દરિયા કિનારો જે છે એમાં પુષ્કળ પ્રમાણમાં મીઠું થાય છે. અને એજ મીઠા માટે આપણેે પૈસા ખર્ચ કરવા પડે એ તો બહુ જ અઘરી વાત કેવાય. બરાબર ને એવું ના હોવું જોઈએ હવે ગરીબ પ્રજાને મીઠા પાછળ ખર્ચ કરવો પડે ખરીદવું પડે અને એજ મીઠું દરિયા કિનારે ફ્રીમાં પાકતું હોય બરોબર આમને આમ એ કુદરતી વસ્તુ છે સમુદ્રના પાણીથી પાકે છે. પેલાના સમયમાં તો શું કરતા હતા આવું બધું અને આટલું બધું પ્રદુષણ નહોતું તો મીઠાનું જે છે ખેતી કરતા હતા તો ત્યારે દરિયા કિનારા ચા પાડીને જે મીઠું પકવવામાં આવતું ત્યાં આગળ જે છે એકદમ ચોખ્ખું જ મીઠું હતું કારણ કે એટલા બધા ઉદ્યોગો નહોતા હવા પ્રદુષણ નહોતું જળ પ્રદુષણ નહોતું તે વખતે બરાબર તો ત્યાં આગળનું જે મીઠાને પ્યોર કરવું પડે છે એને શુદ્ધિકરણ કરવું પડે છે અત્યારે એના માટે મોટા મોટા કારખાના અને મશીનો નખાયા છે શુદ્ધ કરવા માટે મીઠાને એ જરૂર નહોતી એ લોકો ચાન્સ પાડી દેતા લંબચોરસ ચોરસ એવા ક્યારા બનાવી દેતા એમાં મીઠું જે પાણી દરિયાનું ભરાય પછી સૂર્યના ગરમી થી એ સુકાય બરોબર એ અગરિયાઓ છે એને એક જ કામ કરવાનું હોય પાણીને વારા ફરતી હલાવવાનું હોય મીઠું તૈયાર થઈ છે ક્યારેમ બરોબર એના પાછળ કોઈ ખર્ચ કરવો પડતો નહોતો અને ગાંધીજી એમ માનતા હતા કે એવા મીઠું માટે એવા નમક માટે કે જે મનુષ્યને એના વગર ચાલે જ નહીં ને આપડે ત્યાં ફ્રીમાં જો ઉત્પન્ન થતું હોય તો એવી વસ્તુ પર ખર્ચ કરવો જે છે ખોટું કેવાય ને એના માટે એમણે સત્યાગ્રહ કર્યો તો દાંડી કૂચ કરી હતી દાંડી સુધી ગયા તા અંગ્રેજોને કાયદાનો મીઠાના કાયદાનો ભંગ કરવા માટે બરાબર ને તો કેમ આ મીઠું છે પાણી જે છે જમીન છે જંગલો છે એ જે છે આપણે સામુદાયિક સ્ત્રોતો છે
આપણા બધા માટે છે. આપણા સમૂહ માટે છે એ બધા એનો ઉપયોગ કરી શકે. આજે જમીન પણ જુઓ એની કિંમતો કેટલી વધી ગઈ છે. બરોબર કે એક સામાન્ય માણસ જે છે ભાડાના ઘરમાં રેતો હોય એને ઘર ખરીદવું હોય કે જમીનનો નાનો એ કટકો ખરીદવો હોય તેને કેટલી બધી ઊંચી કિંમત ચૂકવવી પડે છે. મકાનોની કિંમત ભાડાની કિંમત કેટલી વધી ગઈ છે. હવે આ બધી જ વસ્તુઓનો ગાંધીજી વિરોધ કરતા હતા કે આ બધી જ મનુષ્યની આ બધી જ જરૂરિયાતો છે. જમીન કુદરતે આપેલી ભેટ છે છતાં ઘણા બધા જે છે ટેક્સ લાદીને જમીનની કિંમત વધી છે. એને લીધે મકાનોની કિંમત વધી છે. જંગલો બધાના ઉપયોગ કરી શકે છે. પરંતુ જંગલોનો જે આડેધડ એનો નાશ થઈ રહ્યો છે વેપાર માટે ઉદ્યોગો સ્થાપવા માટે બરોબર તો ગાંધીજી એ જળ એટલે કે પાણી જમીન અને જંગલોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. ગાંધીજી એ જળ જમીન અને જંગલોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. જેના પર સૌનો હક છે સામુદાયિક એટલે જે વસ્તુ પર બધાનો હક હોય જેના પર સૌનો સમાન હક છે. તેને વેપારની વસ્તુ બનાવવી એ અનૈતિક સોરી તેને વેપારની વસ્તુ બનાવી એ નૈતિક ગુનો છે. બરાબર એનાથી નફો મેળવવા માટે એ વસ્તુઓની કિંમત વધારવી અને એનાથી જે છે નફો મેળવવો જે છે એ નૈતિક ગુનો કીધો છે ગાંધીજી એ. સવાલ ફરીથી રીપીટ કરું છું ગાંધીજી એ કયા સ્ત્રોતોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે તો ગાંધીજી એ જળ જમીન અને જંગલોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. જેના પર સૌનો સમાન હક છે. તેને વેપારની વસ્તુ બનાવવી એ નૈતિક ગુનો છે બરાબર. ગાંધીજી એ કયા સ્ત્રોતોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. તો જળ જમીન અને જંગલ. જળ જમીન એટલે કે ત્રણ જ છે જળ જળનું જ પછી જમીનનું જ અને જંગલનું જ. બરાબર એટલે ત્રણ જ છે. ગાંધીજી કયા સ્ત્રોતોની સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે જળ જમીન અને જંગલ. જળ જમીન અને જંગલ. હા ત્રણ જ છે ઓકે. તો જળ જમીન અને જંગલને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે જેના પર સૌનો હક છે અને વેપારની વસ્તુ બનાવી એને વેપારની વસ્તુ કોને તો જળ જમીન અને જંગલને બરાબર પાણી વેચાય છે. 20 થી 25 રૂપિયા લીટર બિસ્લરી વોટર. બરાબર જમીનો ના કિંમત સતત વધતા જાય છે. બરાબર જંગલોનું પ્રમાણ ઘટે છે કેમ તો એમાં એના વૃક્ષો જે છે એ વેપાર માટે સતત કાપવામાં આવે છે. ઔદ્યોગિક વિકાસ માટે જંગલો ન નાશ થાય છે. બરાબર જળ જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે ગાંધીજી એ ગણાવ્યા છે. એના પર બધાનો હક છે બધા એ એનો ઉપયોગ કરવાનો અધિકાર છે. અને વેપારની વસ્તુ બનાવી એ નૈતિક ગુનો છે. બરાબર તો અહીં આગળ આપણે આગળ જોઈએ. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવાનું પ્રદુષણ કેમ વધ્યું છે. તો આવડશે બેટા તમે તમારા વિચાર લખી શકો કે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવાનું પ્રદુષણ કેમ વધ્યું છે. મિસ કવ બોલો. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવાનું પ્રદુષણ વધ્યું છે કારણ કે હમ વૃક્ષો સૂર્યની હાજરીમાં કાર્બન હમ ડાયોક્સાઇડ વાયુને બધું લઈ લે છે અને ઓક્સિજન વાયુને બહાર મુક્ત કરે છે. તેથી હમ આપણે જે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું રહે છે અને ઓક્સિજનનું પ્રમાણ વધી જાય છે. એવી જ હમ રીતના વૃક્ષો જે છે એ વરસાદ લાવવામાં મદદ કરે છે. હમ અને પ્રદુષણ પણ વૃક્ષોનું જે છે. હા વૃક્ષો જે છે એ ધૂળના રજકણો જોજો વૃક્ષોના પાંદડા પર જોજો ધૂળના રજકણો ધૂળ હશે. એટલે વાતાવરણમાં જે ધૂળ અને એના રજકણો જે છે. એને પણ શું કરે છે એનું શોષણ કરે છે અને હવાને ચોખ્ખી બનાવે છે રજકણ વગરની બરાબર ને. એટલે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા.
પ્રદૂષણ વધ્યું છે. બરાબર, એટલે જંગલોનું પ્રમાણ ઓછું થતા વૃક્ષો અને કારણ કે આપણે શું અહીંયા સાબિત શું કરવાનું છે? તો ભાઈ વૃક્ષો અને વનસ્પતિ જે ઓછી થઈ છે. બરાબર, એનાથી પ્રદુષણ વધ્યું છે. તો છેલ્લી લીટીમાં આપણે શું સાબિત કરી બતાવવાનું? કે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવાનું પ્રદુષણ વધ્યું છે. તો એન્સર આપ્યો એકદમ પરફેક્ટ હતો. પણ એને વ્યવસ્થિત ગોઠવીને લખવાનું કે હવાનું જે પ્રદૂષણ વૃક્ષો ઘટાડે છે. એવી રીતે લખો તોય ચાલે કે હવાનું પ્રદુષણ ઘટાડે છે વૃક્ષો. બરાબર, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. બરાબર, બીજી વસ્તુ કાર્બન ડાયોક્સાઇડ જે છે ઘટવાથી વાતાવરણ સ્વચ્છ બને છે. બરાબર, અને માટે હાલની પરિસ્થિતિમાં વૃક્ષો અને વનસ્પતિ ઓછી થવાથી પ્રદુષણ વધ્યું છે. બરાબર, એટલે છેલ્લે જે આપણો સવાલ હોય એ જવાબ એવી રીતે લખવાનું કે સવાલ જે છે સોલ્વ થઈ જવો જોઈએ, ક્લિયર થઈ જવો જોઈએ. બરાબર, બોલ તો ફરીથી બેટા. એકદમ પરફેક્ટ જ બોલ્યો તો. છેલ્લો વાક્ય ઉમેરવાની જરૂર હતી કે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થવાથી શું થશે? પ્રદૂષણ તમે એકવાર વધ્યું બોલો છે. ને. ઓકે, તો બોલ્યો ને જે કારણ આપ્યા ને તે ઓક્સિજન વાયુ નું વધારો થાય છે હા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઈ પરફેક્ટ હતો. પછી એક તારે એડ કરવાનું હતું કે હવામાનના જે ધૂળના રજકણો હોય છે એનું પણ એ શોષણ કરે છે. બરાબર, પછી એ 2 પોઈન્ટ લખાઈ જાય તો લખવાનું કે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થવાથી હવાનું પ્રદુષણ વધ્યું છે. બરાબર, હું બોલી જાઉં છું તો બી કે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા ધૂળના રજકણો ઉડીને હવામાં ભળી જાય છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા ધૂળના રજકણો ઉડીને હવામાં ભળી જાય છે. તેમજ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. લીલી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તેથી તે એટલે કે વૃક્ષો ઓછા થતા વૃક્ષો અને વનસ્પતિ ઓછા થતા હવામાં પ્રદુષણ વધ્યું છે. બરાબર, તો બોલ્યો એ પરફેક્ટ હતો. તારી રીતે બોલ્યો એ બરાબર જ હતો. આવી રીતે લખીએ તો જવાબ સાચો જ પડે. પરંતુ છેલ્લે તારે એમ લખવાનું કે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવાનું પ્રદુષણ વધ્યું છે. બરાબર, બોલી જા. હા મિસ. એવું નથી કે આપણે બુક નું ગોખણ પટ્ટી કરવાનું. આપણું આન્સર જે છે એ ક્લિયર થઈ જવું જોઈએ. સામે વાળી વ્યક્તિને સમજાઈ જવું જોઈએ કે એને આન્સર લખ્યો છે એ બરાબર સમજ્યો છે. બરાબર, વાંચો અરે બોલો ચલો. હા મિસ, વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવાનું પ્રદુષણ વધ્યું છે. કારણ કે બોલો બેટા. વૃક્ષો અને વનસ્પતિની ઓછી થતા હમ જે ધૂળના રજકણો જે છે એ હવામાં પ્રદુષિત હવામાં મળી જાય છે. બરાબર ને, હા હવાનું હવામાં મળી પ્રદુષણ. જાય છે અને વૃક્ષોનું ઓછું થતા જે લીલા વૃક્ષો હોય છે તેનું ઓછું થતા વાતાવરણમાં વાતાવરણનું કાર્બન નું પ્રમાણ વધ્યું ડાયોક્સાઇડ નું પ્રમાણ વધ્યું છે. આથી વનસ્પતિ ઓછી વૃક્ષો અને થતા વનસ્પતિ ઓછી થતા હવાનું પ્રદુષણ વધ્યું છે. ઓકે વેરી ગુડ. બરાબર, ફરીથી એકવાર કે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા જે ધૂળના જે રજકણો જે છે એ હવામાં ઉડે છે. બરાબર, જેથી હવા પ્રદુષણ થાય છે. પછી કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધી રહ્યું છે હવામાં. કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધી રહ્યું છે. કેમ? તો જે ભાઈ લીલી વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ જે છે ગ્રહણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. એનું પ્રમાણ ઘટવાથી વાતાવરણમાં જે છે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. બરાબર, તમે તમારી રીતે લખવાનું. આ સવાલ તમને આવડે જ છે, બધું તમને આવડે છે મગજમાં. ફક્ત એટલી જરૂર છે કે તમે વ્યવસ્થિત એને ગોઠવીને
લખો. બરાબર. આગળ આ સવાલ આપણે આઈ થિંક આવી ગયું છે. જો ગાંધીજીએ એક મિનિટ હા. સ્ત્રોત ગાંધીજી વાળો સવાલ રિપીટ થયો છે આગળ કે ગાંધીજીએ કયા સ્ત્રોતોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. બરાબર. જો અહીંયા આગળ રિપીટ થયું છે. સોરી. અહીંયા રિપીટ થયું છે એટલે આપણે આ થઈ ગયું છે આગળ. આ નહીં કરીએ. હવે આપણે પહેલા પાઠમાં આવ્યા. રાજારામ મોહન રાયે કયા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી? રાજારામ મોહન રાયે કયા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી? તમને ખબર જ છે રાજારામ મોહન રાયના ઘરમાં કયા બે બનાવ બન્યા હતા. એક એમની ભાભીને શું થવું પડ્યું હતું? પોતાના સતી થવું પડ્યું. તો રાજારામ મોહન રાયે કયા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી? તો એ બે રિવાજો તો બાળ આવે જ. લગ્ન અને સતી પ્રથા. એના ખુદના બાળ લગ્ન થયા હતા અને બીજું એમના ભાઈ જે હતા એમનું નાનપણમાં અવસાન થવાથી એમની ભાભી સતી થયા. એને ભાભીને સતી થવું પડ્યું હતું. એટલે રાજારામ મોહન રાય સતી પ્રથા, બાળ લગ્ન પ્રથા એ બે તો આવે જ. એ સિવાય જ્ઞાતિ પ્રથા. બરાબર કે જ્ઞાતિ એક જ્ઞાતિઓ હોય તો અમુક જ્ઞાતિ જે સમાજમાં હોય એ બહુ ઊંચું સ્થાન ધરાવે. અમુક જ્ઞાતિઓ નીચું હોય તો ઊંચી જ્ઞાતિ વાળા નીચી જ્ઞાતિના લોકોને બોલાવે નહીં, વાત ન કરે ને તુચ્છ ગણે, હલકા ગણે. બરાબર. તો એક જ્ઞાતિ પ્રથા છે એનો વિરોધ કર્યો. દીકરીને જન્મતા જ દૂધ પીતી કરવાનો એટલે કે એને મારી નાખવા વગેરે જેવા કુરિવાજોની ઝુંબેશ ચલાવી. તો 4 કુરિવાજો અહીંયા રાજારામ મોહન રાયે સખત વિરોધ કર્યો હતો. એક સતી પ્રથા એટલે સ, પછી બાળ લગ્ન એટલે બ, અને જ્ઞાતિ પ્રથા એટલે જ્ઞ, અને બાળકીને દૂધ પીતી કરવાનું. બરાબર. બાળકીને દૂધ પીતી કરવાનું એટલે કે એને મારી નાખવાનું. એટલે કે સતી પ્રથા, પછી બાળ લગ્ન પ્રથા, પછી જ્ઞાતિ પ્રથા, અને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ જે કુરિવાજ હતું એને ઝુંબેશ ચલાવી. એ કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી. રાજા રામ મોહન રાયે કયા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી? તો સતી પ્રથા, બાળ લગ્ન પ્રથા, જ્ઞાતિ પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની જે કુરિવાજો હતા એની સામે ઝુંબેશ ચલાવી. જો બોલું એકવાર? બોલો બેટા. રાજા રામ મોહન રાય સતી પ્રથા, બાળ લગ્ન પ્રથા, જ્ઞાતિ પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાનો કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી હતી. 4 કુરિવાજો સામે સખત એમણે કાર્ય કર્યા હતા. એનો વિરોધ કર્યો હતો. એ હતા સતી પ્રથા, બાળ લગ્ન પ્રથા, જ્ઞાતિ પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવું એટલે કે બાળકીને જન્મતાની સાથે મારી નાખવું. એ કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી. હવે જો પ્રશ્ન એક એવી રીતે બી પૂછાય કે રાજારામ મોહન રાયે સતી પ્રથા ની તરફેણમાં ઝુંબેશ ચલાવી. ખરું કે ખોટું? કે રાજારામ મોહન રાયે સતી પ્રથાની તરફેણ એટલે શું ખબર છે? તરફેણ એટલે તરફદારી કરવી. વિરોધમાં. નહીં, તરફેણ એટલે તરફદારી કરવી. આ ખરું ખોટું છે? તરફેણ એટલે તરફદારી કરી. એટલે કે ના ના સતી પ્રથા છે બરાબર જ છે એને કરવી જ જોઈએ. પતિના મર્યા પછી પત્નીનું શું કામ દુનિયામાં? એને પણ પતિ સાથે એની ચિતા પર બેસીને સળગી જવું જોઈએ. એવું કર્યું હતું રાજારામ મોહન રાયે? ના. એવું કર્યું હતું? હા કે ના? હા કે નહીં. ના? નહીં. બરાબર. તો મેં સવાલ એમ પૂછ્યો તમને કે રાજારામ મોહન રાયે સતી પ્રથાની તરફેણમાં ઝુંબેશ ચલાવી. આ વાક્ય ખરું કે ખોટું? ખોટું. વેરી ગુડ. ખોટું. તરફેણ, જો તરફેણ શબ્દ છે ને ઘણાને નથી સમજાય એવું છે.
તરફેણ એટલે તરફદારી કરવી, એના પક્ષમાં બોલવું, બરાબર. તો જયારે ખરા ખોટા પૂછાય તો તમે બધા જ ખરા ખોટા ઈઝી છે એમ સમજીને આડેધડ ટીક કરવા ન માંડતા, એને સમજજો, સમજી વિચારીને પછી એનો જવાબ લખજો, બરાબર. તો રાજા રામ મોહન રાયે સતી પ્રથાનો વિરોધ કર્યો હતો, એની તરફેણ નહોતી કરી, બરાબર. તો રાજા રામ મોહન રાય કયા કયા કુરિવાજોની ઝુંબેશ ચલાવી હતી? સતી પ્રથાની, પછી જ્ઞાતિ પ્રથાની, પછી બીજું કયું હતું? બાળ લગ્ન અને બાળકીને દૂધ પીતી કરવાનું. બાળ લગ્ન અને બાળકીને દૂધ પીતી કરવાના કુરિવાજની શું ચલાવી હતી ભાઈ? ઝુંબેશ ચલાવી હતી. એટલે કે ઝુંબેશ ચલાવી હતી એટલે કે એના વિરુદ્ધ કર્યો હતો. સ્વામી વિવેકાનંદે ભારતીયોને કયું સૂત્ર આપ્યું હતું? સ્વામી વિવેકાનંદે ભારતીયોને કયું સૂત્ર આપ્યું હતું? ભારતના લોકોને કયું સૂત્ર આપ્યું હતું? બોલો. ઉઠો ચાલો અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી ચાલ્યા રહો, એવું કઈક. ઉઠો, વેરી ગુડ, સરસ બેટા. જાગો અને પોતાનું ધ્યેય એટલે લક્ષ્ય, પોતાનું ધ્યેય જ્યાં સુધી પોતાનું ધ્યેય પોતાના લક્ષ્ય સુધી પોતાની મંજિલ સુધી ન પહોંચો ને ત્યાં સુધી મંડિયા રહો. મંડિયા રહો એટલે સતત ચાલ્યા કરો, સતત જે છે પ્રયત્ન કરતા રહો, જ્યાં સુધી તમને લક્ષ્ય ન મળી જાય ત્યાં સુધી, બરાબર. તમારે અત્યારે તમે ગોલ તમે નક્કી કર્યું હશે કે હું મોટો થઈને જે છે ડોક્ટર બનીશ કે એન્જિનિયર બનીશ કે પાયલટ બનીશ કે તમે ગમે લક્ષ્ય ગોલ નક્કી કર્યું હોય કે હું એક સારો નાગરિક બનીશ, એ હું એક સારો સમાજ સેવક બનીશ, રાજારામ મોહન રાય જેવો, બરાબર. તમે કોઈ પણ ગોલ નક્કી કર્યો પણ જ્યાં સુધી તમે ત્યાં સુધી તમારા લક્ષ્ય સુધી પહોંચી ન જાઓ જે તમે નક્કી કર્યું છે, જ્યાં સુધી તમે તમારા લક્ષ્ય સુધી ન પહોંચો ત્યાં સુધી એજ રસ્તા પર તમારે સતત જે છે ચાલતા જ રહેવાનું, બરાબર. એક વસ્તુ પાછળ આપણે પડી જઈએ, એક વસ્તુ પાછળ સતત મહેનત કરતા રહીએ તો આપણને એમાં સફળતા મળે જ છે. તો સ્વામી વિવેકાનંદે ભારતીયોને કહ્યું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. જ્યાં સુધી તમને તમારું ધ્યેય ન મળી જાય ત્યાં સુધી તમારે જે છે એ મંડિયા રહેવાનું છે. તમે જે ધ્યેય નક્કી કર્યું હોય, પછી ભારતમાંથી અંગ્રેજોને બહાર કાઢવાનું હોય, બરાબર. ગાંધીજી પડી ગયા હતા, એક ધ્યેય હતું કે હું મારા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીને જ રહીશ. ગાંધીજી એવી સંકલ્પના લીધી હતી કે હું આ અંગ્રેજોની ગુલામીમાંથી મારા ભારતીયોને મુક્ત કરાવીશ, ને એ રસ્તા પર ગાંધીજી ચાલી નીકળ્યા હતા. ઘણા બધા જે દેશ પ્રેમીઓ હતા એમણે ગાંધીજીની મદદ કરી હતી અને આખા ભારત દેશને જગાડ્યા હતા. આખા ભારતના નાગરિકોને જે છે અંગ્રેજોની ગુલામીનો અહેસાસ કરાવ્યો હતો કે આ તમને ગુલામ બનાવીને રાખ્યા છે, તમને સુખી કરવા નથી આવ્યા, તમને ગુલામ બનાવી દીધા છે. લોકોને જાગૃત કર્યા હતા, પૂરા ભારતના નાગરિકોને. અને એન્ડ શું આવ્યું કે અંગ્રેજોને ભારત છોડીને ચાલ્યા જવું પડ્યું હતું, બરાબર ને. એટલે સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે ઉઠો, તમે સુતા છો, ઉઠી જાઓ, જાગી જાઓ, ઉઠો, જાગો અને તમારું ધ્યેય તમે નક્કી કરો ને તમને તમારું ધ્યેય ન મળે ત્યાં સુધી તમે એની પાછળ મંડ્યા રહો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. તમને જ્યાં સુધી ધ્યેય ન મળે ત્યાં સુધી એ રસ્તા પર તમે એની પાછળ પડી જાઓ, મંડ્યા રહો. એ સ્વામી વિવેકાનંદનું ભારતીયો માટેનું સૂત્ર છે, ભારતીયોને આપેલું સૂત્ર છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, બરાબર. એ ઇન્વર્ટેડ કોમામાં આવશે કારણ કે એ આપણા શબ્દો નથી, આપણે બનાવેલા નથી, વિવેકાનંદે આપેલા સૂત્ર છે. એટલે જ્યારે બી આ પ્રશ્ન પૂછાય
અને તમે એ સૂત્ર લખો તો એને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખજો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. અને કોઈએ લખેલું જે સૂત્ર હોય કે કોઈનો શબ્દો હોય તો એમાં આપણે વધારો ઘટાડો કરી શકીએ નહીં, કારણ કે એને ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ એનું મિનિંગ એમ થાય કે આ મારા શબ્દો નથી, આ વિવેકાનંદ ના શબ્દો છે. એટલે એને ખાસ ઇન્વર્ટેડ કોમામાં આપણે લખતા હોઈએ છીએ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. બરાબર. હવે એક લાસ્ટ છે. 19મી સદીની શરૂઆતમાં મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો? મીસુ કહું? સૈયદ અહેમદ ખાન અને બંગાળના શરીયતુલ્લાહ. ગુડ. તો હિન્દુ સમાજ ના જે કુરિવાજો હતા, અંધશ્રદ્ધાઓ હતી, એ લોકોને દૂર કરવા માટે રાજા રામમોહન નાય હતા, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, સ્વામી દયાનંદ એ બધા હતા. પરંતુ મુસ્લિમ સમાજમાં જે કુરિવાજો હતા, અંધશ્રદ્ધાઓ હતી, શિક્ષણનું પ્રમાણ વધારવું હતું, એ બધી નવજાગૃતિ લાવવા માટે કોણે શરૂઆત કરી 19મી સદીમાં? તો 19મી સદીની શરૂઆતમાં મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રથમ પ્રયાસ ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન, ખાલી સૈયદ અહમદ ખાન લખો તો બી ચાલે, પરંતુ સૈયદ અહમદ ખાન કયા પ્રદેશમાં જે છે નવજાગૃતિ લાવવાની શરૂઆત કરી? તો ભાઈ ઉત્તર પ્રદેશમાં. તો ઉત્તર પ્રદેશમાં કયા રાજ્યમાં? તો રાયબરેલીમાં. તો સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયતુલ્લાહ એ કાર્ય કર્યું. ઉત્તર પ્રદેશમાં રાયબરેલીમાં સૈયદ અહેમદ ખાને અને બંગાળમાં શરીયતુલ્લાહ એ મુસ્લિમ સમાજમાં નવજાગૃતિ લાવવા એટલે જાગૃતિ લાવવાનો પ્રથમ પ્રયાસ કર્યો. તારો જવાબ સાચો જ હતો બેટા, સૈયદ અહમદ ખાન અને શરીયતુલ્લાહ. બરાબર. 19મી સદીની શરૂઆતમાં મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રથમ પ્રયાસ ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયતુલ્લાહ એ કર્યો. કે મિસ કાલે રજા ને? એ તમને ગ્રુપમાં મેસેજ આવશે બેટા, એનું આઈડિયા મને અત્યારે ખબર ન હોય, કારણ કે હું લેક્ચર લેતી હોઉં ને સવારથી, એટલે મને મેસેજ અત્યારે નથી મળ્યા ને મેં ગ્રુપમાં જોયું બી નથી. તમારા ગ્રુપમાં જો કાલે રજા હશે તો મેસેજ આવી જશે, નહીં હોય તો આપણે ફરી મળીશું કાલે. બરાબર. તો આપણે અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. ઓકે. કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ તમને રીડિંગ કરતી વખતે કે ફેરબુક લખતી વખતે ક્વેરી આવે તો એની ટાઈમ મને ફોન કરવો. બેટા મેસેજ હું ઝડપથી ઉપાડી નથી શકતી, હું જોઈ નથી શકતી. બરાબર. એટલા માટે પ્લીઝ મેસેજ મને ન કરો, મને ફોન કરો, હું ફોન નો આન્સર આપીશ. બરાબર. રિંગ વાગે એટલે મને ખ્યાલ આવી જાય કે મારા સ્ટુડન્ટ નો ફોન છે એટલે મારે એને જવાબ આપવો જ છે. પણ મેસેજ એવું થાય છે કે હું ઘણા ટાઈમ સુધી જોઈ નથી શકતી. બરાબર. તો તમે મને ક્યારે પણ તમને પ્રોબ્લેમ આવે તો મને જે છે ફોન કરો. બરાબર. જે તમે જુઓ કે મેસેજ કર્યા છે મિસે નથી જોયા તો લાવ મિસ નું ધ્યાન નહીં હોય તો હું ફોન કરી દઉં. બરાબર. ઓકે. ચાલો બાય. બધાને રીડિંગ માટે બેસ્ટ લક. ઓકે. ચલો.